નમસ્કાર ખેડૂત મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શ્રીજીવ ઓનલાઈનમાં। મિત્રો, તો કૃષિ રાહત પેકેજ 2025ની જો આપણે વાત કરીએ તો આ પેકેજમાં કોને કોને સહાય મળશે, કેટલો લાભ મળશે, તમામ વિશેની તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અવનવી નોટિફિકેશન તમારા સુધી મળતી રહે। તો ચાલો રાહત પેકેજ વિશે વિસ્તૃતથી આપણે જાણીએ। દિવાળીની સૌથી મોટી ભેટ ખેડૂતો માટે આનંદના સમાચાર। 800 ગામોના ખેડૂતોને મળશે કૃષિ રાહત પેકેજ। આ સહાય યોજનામાં ખેડૂતોને 24,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવશે। ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં જે અતિવૃષ્ટિ થઈ છે તેને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારે સહાય ચૂકવવાનું જાહેર કર્યું છે, જેમાં કેન્દ્રના 573 કરોડ અને રાજ્ય સરકાર 347 કરોડ, કુલ મળીને 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જે ખેડૂતોને આપવામાં આવશે। જેની વાત કરીએ તો કોને કોને આ લાભ મળશે તેના વિશે આપણે જાણીએ। જે ખેડૂત ખાતેદારોને 33%થી વધુ નુકસાન થયેલ હોય તેવા ખેડૂત ખાતેદારોને ખાતા દીઠ 24,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે। આ સહાય કોને કોને મળવાની છે તો તેની વાત કરીએ તો રાજ્યના 5 જિલ્લાઓને સહાય મળવાની છે, જેમાં પંચમહાલ, કચ્છ, વાવ, થરાદ, પાટણ અને જૂનાગઢના 18 તાલુકાઓને આ રાહત પેકેજ મળવાપાત્ર છે, કે જે વિસ્તારોમાં 33%થી વધુ નુકસાન થયેલું છે તેવા લોકોને પ્રતિ હેક્ટર દીઠ 12,000 રૂપિયા અને કુલ મળીને 24,000 રૂપિયા ચૂકવવાના થશે। ખેડૂતો આ ફોર્મ ઓનલાઈન ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની ગ્રામ પંચાયત કચેરી ખાતે રહેશે। જેમાં ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો 7/12, આધાર કાર્ડ, બેંક પાસબુક, મોબાઈલ નંબર અને તલાટી કમ મંત્રી પાસેથી વાવેતરનો દાખલો લેવાનો રહેશે। ત્યારબાદ સંયુક્ત ખાતાના કિસ્સામાં કોઈપણ એક વ્યક્તિને આ સહાય યોજના મળવાપાત્ર છે, જેમાં તમને બાહેંધી પત્રક કે સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે અને આ સહાય ખેડૂતને ગમે તેટલા ખાતા હોય એક જ વાર મળવાપાત્ર થશે। જે ખેડૂત ખાતેદારોને પાક નિષ્ફળમાંથી 30%થી વધારે નુકસાન થયેલું છે 2025-26ની ઋતુમાં, તેમને SDRFના મુજબ પ્રતિ હેક્ટર દીઠ 8,500ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ 3,500ની સહાય એમ કુલ મળીને 12,000 પ્રતિ હેક્ટર અને વધુમાં વધુ 2 હેક્ટર સુધી 24,000 મળવાપાત્ર થશે। આવી ખેડૂતોને સહાયલક્ષી યોજનાઓ વિશેની માહિતી માટે અમારી ચેનલ શ્રીજીવ ઓનલાઈનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો।